કોઈ સમજણ પડે છે કોઈ સમજણ પડે છે તનલી હું સાથે ડોહા કે જો હું છે હું સાથે આ લગન નું હજી તો સીધું વળવા જવાનું છે દાગીના વળવા જવાના છે ઓઠો મરો વળવા જવાનો છે ને તું હજી કસરો વારું છે આ કચરો વાળી રહી હેડજો તમે નાખી દે છાપરું નાહી જાય અહીંથી હું શું કરીશ હોય આમ લગન પૂરો થશે છોકરા ટીનિયાનો ટીનિયાનો લગન લીધો છે ત્યાં પૂરો કરવો પછી નહીં કરવો પડે હરખું તો કરવું પડે ઘર આગળ ભાઈ હવારોનો બેઠો છું કીધું હાલ પાલીને તૈયાર થાય લુગરો પહેરે ના આ લગન નજીક આવ્યું આ 5 તારીખે તો લગન છે 5 તારીખે લગન છે ફાટે જોન લઈને જવું પડશે ને જો વ્યવહાર પૂરા કરવા પડશે બધા મારા તારે હું મારા બેટો એરો ગયા ટીનિયા તાર બાપુ બોલાવે છે બોલો ના હોય ને પાઈને છે હું સાથે મારા હું સાથે પથરી દુખે છે પથરી દુખાત બાપા આ પથરા દુખે માટું ખાધું છે ને મુઠે હા બોલો શું કહેતા હતા જો કંકુતરી બંકુતરી પૂરું કરો ફટાફટ 4-5 ભાઈબંધો થઈ ફરી વળો બાઈકો લઈને હેડો આગળ તો ફૈયો મોમાને ઢેકણું પૂછરું બધું કંકુતરી આવવા માંડો અને પૂરું થાય વૈસીથી કા લગન તો આનું ઊભું થઈ ગયું 5 તારીખે મારા જવું પડશે હાલવા તારો ભા થાય તારે આ શેરવાળું બેરવાળું બધું તૈયાર કરો અને મોઢું ના દાઢું બાઢું કરાઈ આવજે પાછો મોઢું તો લઈ આય થોડી ફેલલી ગઈ લગન તો આપવા દે એમને હાલ ના હાલ 5 તારીખે લગન છે બાપુજી અલા ખાતા જાવ સમજો આની તૈયારી કરો છો આવો ખાટાબા હા ભાભી હા આ વેલ માસી લગન લીધો છે કા અલ્યા એવું ના બોલાય યાર વેલ માછલી કહેવાય છોકરાને કંકુતરીઓ પકડવાનો કરો બધું કીધું ફટાફટ તે બધું કોક આવવાનું હાથ ગણું એ કરો ભાઈ તો આ વાત સાચી છે આપણે અવસર લઈને બેઠા ને તો 15 દાડા મોરી સગવડ કરવી પડે તારા ભાભી આવવાની કસરો વાર કરે છે કૌશલી હેડ લી એ બધું આપણે સીધું છે દેખણું પૂછડું બધું પડતા એ બજારમાંથી બરોબર છે વાત સાચી છે તે એનું મનનું સલબસ કહું છું સંબંધ છોકન કર્યો છે અને કને કરાયો છે વિસનગર વિસનગર અલ્યા વિસનગર તો અમારા એક ભાઈ હતો શું નામ મંગુ ભાઈ હતો ફુવા નામ એ હવે ફુવાનું નામ તો શીખર કરશનજી હતું કે એવું હતું તને તારા ફઈ સિંદર નામ ખબર નહીં તું શું માણસ છે હા તે કરશનજી જવાન લોબાટાય ખરું કે મારે એટલે ના આપી જાઓ લખ્યું તમે અને તમારા વેવાઈનું નામ ડોશી હા શું નામ છે વેવાઈનું વેવાઈનું નામ મેઠોજી છે વેવાઈનું નામ મેઠોજી છે ઓળખો છો ના મેઠાજી તો બીજા પહેલામાં સીતો તો સારું ફેરો હતો નહીં કશું ના અરે ભાઈ તું એ કંકુતરી બંકુતરી પોકાણું કરે ફટાફટ ને બધું જલ્દી કામ પૂરું કરો હાર હડો એ કંકુત લાવજે મેં તારા ખાટા વાળ દઈએ કંકુતરી લેતા તો કશો વધુ નહીં અને આવજો ટાઈમ સર વિવામાં જોનમાં આવવું પડશે કશો વધુ નહીં અમને હરકથી બોલાવો તો નું કાન આવીએ અહીં મળું સારા કામમાં કંકુત્રીઓ મોકામાં જ છપાઈ છો ભાઈ કરો કરો ધૂમધામ અવસર કરો હો. આવજો બધા આવજો હા હા બધો આવજો ચાલે તો બીજી લાવવાનું છે ગોળા બેવાનું છે હોવો તાન આ તો બધું કરતા હોને ફટાફટ તો ચલો હું જઉં લે આપણે હેડજો મોડું થાય ટીનિયા તું જા અમે બે જણ બધી ખરીદી કરતા આવીએ બાઈક લઈ દો તો ચાંગું છે ગોળો લઈ જાઉં સા બંજો સા હું તાણ હું લઈ ગયો બીજા તું રિક્ષા જા બીજા ભાઈ બનું લઈ ગયો બાઈક અમે આવીએ છીએ હમણાં હાલ એ પ્રભુ જવા કા છે હા ડોહા ઉભા રહેજો સંપલે પુત્ર તોણી જાય માર તો બોરો નાખું છું ફુંદળીઓ મારશો ને નાખું છું હાખો તમે એક બાદ બેહો હમણાં તમને રોટલા નાખો હેડો શાંતિ રાખો હમણાં શાંતિ રાખો મહેમાન છું આવો 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 બેઠા જાઓ આવો એ રોમ રોમ ઉભા ઉભા ગોદડું લાવ અરે ગોદડું રાજો ત્યાંજી ઉભા ભળો તું અરે ભગવાન આ ગોદડો નહીં લાવવો મારે નીકળવું છે થોડું કોમ છે
ખોખી યાર તમે મહેમાન કેવો ઊભા થજો ઊભા થો કોક જોવો તો ત્યાં મહેમાનનું ગોદડું ના સાવગન બેહાયા ના સાલા યાર અમે તો તમે અમારા ગોમના વેવાઈ થયા બે અમુક પાણી લાવો પૈસા તો યાર થોડું સાલા એમ કોઈ શું કરો છો હાજી તે કોઈ ના ખેતરમાં જી આવ્યો થોડી સાલી આવ્યો હા આ હાલ બેસો નાખતો તો ને એવું છે હું તો કહ્યું બીજું શાંતિ ઓય શાંતિ તો નહીં અને જો હભળો ઉભા બેઠાજી તમારા વેવાઈને કોઈ લગનની તૈયારીઓમાં કોઈ હરખમાં તો નહીં અને જુઓ તમે જે કીધું તું ને દાગીનોનું એ બધી હું ચોખવટ ભરી વાત કરી છે બાબુજીને કમ્પ્લીટ બધા દાગીના લાયા છે રહ્યા બધી તૈયારીઓ ધૂમધામથી ચાલુ છે બરોબર આપણે તમને હગું છે એવું ગમ્યું ખોડિયારી ને સર ભગત ઘર આખું ઘર ભગત તમારા છોકરાને કોઈ વ્યસન નહીં વાઘુજીને કોઈ વ્યસન નહીં હમુરદું આખું ઘર મસ્ત છે અલ્યા ચેવુભાઈ મહેમાન આયા છે ખૂબ કાટાભાઈ હા આપણો નવાવી ભાઈ વાઘુજીને નવાવી ભાઈ એ આવો બેહો આ વાઘુજી નવાવી ભાઈ કીધું હા ઓહો એ જા નવા વેવાય છે ઓહો મેઠોજી ઓહો મેઠોજી અરે આવો 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 મેઠાજી અમારે એક ભાઈ હતો ઉપરાવાહમાં વિસનગર હા વિસનગર ઉફરો ભાઈ હા ઓય મારે એ વાત થોડો અલગ થાય પણ ઓળખી ખરા એ બાજુ જવાનું ખરું પાછું શું નામ હતું એ નોમ તો એવા અમારા ફુવાનું હતું કરશનજી હતું કરશનજી હા ઓળખ્યા પેલા ભગત 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 પેલો સંજીભાઈ કે હા નહીં વાહ અલગ થાય પણ અમારે આબા જવાનું કે સારું ખરું અને જો મેઠાજી આ વાઘુજીને હમણાં જ કંકુતરી આલી હા 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 અને વેવાય પાછા અમે જોશમાં આપવાના છીએ પાછા હોગા સારું એટલે આપણે જવું ખાટા શિવભાઈ હા બે હો તો આ છોટો આ ડોસી આવે એટલે અમે સાબન નવા એટલે આ સા નહીં પીવી અને પછી તમે વેવાઈ લઈને આવજો મારા ઘેર સા પાવા હા 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 વેવાઈ આવજો શિવભાઈ બેહો ખરેખર બાબુજીને તો આખા ગામમાં પત્રિકાઓ હગો વાલે જોતો પત્રિકાઓ વેચી નાખીને ધામધૂમથી તૈયારીઓ કરે છે હરખતમાં તો નહીં હોનું આજે મારી વાત તો સાંભળો તમે બોલો બોલો કોઈ જો. દાગીનોમાં કોઈ કેવું છે દાગીના નહીં તો કોઈ સદ નહીં કે આજુબાજુ કોઈ તમારે ના ના અમારે તો કોઈ નહીં આટલા અમારા બાબુજી અંગર તો એ પેલ બાજુ એક ખેતર પેલ બાદ છે અમારે ઢાપાડોશી જેવું જ છે યાર હું એમનામ થોડું તમને હગું કરાવું એ વાત નહીં શેવજી હા કહું છું આ જે આપણે લગ્ન લીધો છે ને એ બંધ રહી એવું છે હું બોલ્યા તમે ફરીથી બોલજો આ લગ્ન નહીં તોય હો લગ્ન બંધ રહી છે મારા અલ્યા એ યાર હું બોલો છો પેલો માણસ યાર આ જોતો હગોવાલે ને બગોવાલે કંકુત્રી વેચીને બેઠો તો યાર મેઠાજી તમે આયા ટાઈમ યાર પણ મારી વાત તો સાંભળો હું તો મુએ આમ બધું ને અમારા બધો તૈયાર છું કુટુંબમાં પણ છોડી ના પાડે છે એટલે એ આખા પાછું કરે છે કે બાપા જો તમે આ વિવાહ કરો છો તો હું કે કૂવો વાળો કર્યો હવે મારી છોડી કોઈ કરે તો યાર મારે તો પછી ઘર નીકળી જાય ને. મેઠાજી યાર તમને એ વખત 500 વખત તો છોકરું બતાવ્યું છે હવે ઘર બાર જોઈ ગયા છો ને તમે યાર આ 15 દાડો છેડી તો જોન લઈને આ બંધ આવું યાર થોડું ચાલતું હા પણ એ છોડી જ ના પાડે છે ને મેં ના કીધું મારે ના છૂટકી આપવું પડ્યું આમ તો ફોન કરો પણ ફોનમાં મજા ના આવત એટલે મૂકું તમને સ્પેશિયલ કહેવા આવ્યો મૂકું ચેહાજી તમે તમારી રીતે કહી દેજો એ જે વાઘુજી છે ને એમને કે વિવાહ નહીં થયો અમારે અલ્યા પણ મેઠાજી યાર મારે માણસનું હું મોઢું બતાવે તો હરખનો માર્યો ગોમમાં પત્રિકાઓ ને હગવા લઈને આબરૂનું હું ને મારી આબરૂ એ યાર તમે કહી દેજો અલ્યા મેઠાજી એવું ના ના કરો કહી યાર. દેજો હવે જો મારાથી મેં કીધું ને મેં કીધું કે મારા વિવાહ નહીં થાય અને ખોટું મારા છોડી ગુમાવી નહીં બરોબર છે એ નહીં એ વખત ગમતું હતું પણ હવે શિકાર હું થયું છે ના પાડે છે ચોખ્ખા શબ્દ કે મારે લગ્ન હું કરવો જ નહીં એટલે આ તો યાર થોડું મેઠાજી કોઈ ડુંગળી બટાકાનો વેપાર સાથે કોઈ ના પાડી દે ફટ લઈને ના નહીં મેળ આવે બરોબર આ હું તમારે સ્પેશિયલ કહેવા આવ્યો લ્યા પણ હોભળો તો ખરા ના હવે મને નીકળવા દો બરોબર મારું યાર તમે કહી દેજો એ વાઘુજીને કે વિવાહ નહીં થયો હો લે મેઠાજી યાર એમ થોડું ચાલે યાર તમે આ કોઈ આમાં હાથ વચ્ચે લાઈન છોડી દે મારા પેલા માણસનું શું જવાબ આપવાનો યાર તો તમારે જે કરવું એ કરજો મારા જો વિવાહ નહીં કરવા મારા એટલે યાર આ તો કોઈ થોડું એક દાડાનું છે તમે યાર ફટ લઈને આવીને ના પાડજો મારા પેલા માણસનું જવાબ આપવાનો એ તો હાલ દેજો તમારે જે હાલવો કહી દેજો કે ના મેઠાજી તમે સંબંધ બગાડો છો આ પત્રિકાઓ ને બત્રિકાઓ એ માણસ ગોમમાં બેસીને બેઠો છે આ 15 દાડા સીટ તો જોન લેલા બાઈ છે તમે યાર ના પાડજો એમ થોડું ચાલે ફટ લઈને નહીં કરવા મેં ના કીધું
મહેતાજી જો પછી મારા જેવો કોઈ ભૂંડો નહીં. આ તમે સંબંધ બગાડો છો અને પછી ભૂલી જાઓ તમે કા આપણે હગાથી આ અમારો ઓગણો ભૂલી જવો પડશે તમારે. ખોટી વાત છે. શેવજી મેં કીધું કે મારી સોળી ના પાડે છે એટલે પછી મારે ઉપર ચાલુ ઉપર મારો નહીં વિવાહ અલ્યા કરવા. પેલા યાર તને નતું તમને પાડવા આલ્યું. અરે મારે કોઈ નહીં કરવા વિવાહ ના વાત કરો છો યાર મારા. પાડી અમે આ તો વચ્ચે લાઈન છોડી દો છો. એ તમે કહી દેવાનું તમારી રીતે જે કે હોય. મારે કોઈ વધારાનું હોભળવું નહીં. તમે બતાવો આપણો સેવા પાડો તો હું જોઉં છું. ના, જો તો. અમે આયા દાડેથી છે મારા નહીં વિવાહ કરવા. ઓ મારી માની છોકર મારા પેલા વાઘુજીનું હું જવાબ આલવાનો. એ તો આ બોડાળીઓ તો કઈ જતો રહ્યો પણ મારા પેલા વાઘુભાઈ હું જવાબ આલવાનો. ગોમો નાના પત્રિકાઓ વેચી નાખી છે. ડેડ કાઢીને જવા તો દે. મારા બેટા બાઈક વગર તો હેડતા જ નહીં તમારા છોકરા. હોકા લઈ જોડો હા બૂમો હેની પાડો મને તમે ખબર પડે છે કે લી કિલોમીટર જેટલું બાકી હતું તે વસમાંથી કે લાવો બાપા બાઈક વડનગર જવું છે તે આપણને હેડતો કાઢ્યો અને એના બાઈકમાં બેસી ગયા. ના ના આ લઈ જતા રહ્યા ડોશી. હા 3 લાખ રૂપિયા ખર્ચો થયો આટલામાં કે તો થાય તે ડોહા દાગીના કેટલા લાયા પણ આપણે તો દાગીનો ખર્ચો ને ઓઢમણોનો ખર્ચો ને ખર્ચામાં 3 લાખ રૂપિયા બગડ્યા. ઓહો જો ચેહોજી મોરવાઈ તો કેટલા હાલતથી બેઠા છે. હા ઘેર આવીને ડોહા બે હાથ ખરો હરખ ના આવે યુવાના હાલત તો આવત કા તારા. હાલત જીવાના પૈસા આપણે નહીં બગાવવાના. 3 લાખ રૂપિયા ખર્ચો થયો છે તો જ કા. અને હોભાડ હા તારા પિયર વાળા કે છે તારા ભાઈઓ કે ભાઈ થોડો ટેકો કરે 1.5 લાખ રૂપિયા. ડોહા મોમેરું લઈને આવવાના છે ને એ મોમેલી લાવે છે 25 વીઘા જમીન સાથે મોમેલી લાવશે ને પૈસા ટેકો કરશે તો હું હતો તો ભેરે જાય. કઈ મોમેરામ થોડા વધારે મેલશી 3 લાખ 1.5 લાખ રૂપિયા. આવો જેહાભાઈ આવો જેહાજી આવો ચોથી જોઈ ગયો કીધું જેહોજી બેઠા છે. હા ઓ ભાભી બજાર ગયા. બધા એટલે આ બધી ખરીદી કરતા આ ઓઢમણો અને દાગીના ને 2-2.5 લાખ રૂપિયા ખર્ચો કરીને આવ્યા છીએ. કોણે પીધું? પીઓ પીઓ ઓકે લાવ આ બૈરીનું મંગળસૂત્ર લાવ્યો. આ લગભગ 1 લાખ 1.5 તોલાથી 1 લાખ 12 ના પડ્યું. સારું છે. આ દોડો સારું છે બધું સારું. બાયડીને દોરો કરાયો બધું કરાવવું પડે નહીં યાર. આ તો કાલ ઉઠીને આપણે કોઈ ના કહેવું જો કે ભાઈ અમારે કી મમ્મી એ ભાઈ કોઈ કરિયાળી ના પેલું ખોલકી ઓહો ડોહા ખોલો આ હાડીઓ લાયા ઓઢમણા ને તમે જોવો તો આલુ નારી હાડી બરોબર સારી આ તમારા ઘેરથી નહીં ભાભીની સારી છે. હા હારી. હાલો ગમી ના ફટલી મેકી ના, દીધી ના. ગમી ના હોય તો ક્યાં ભાઈ બદલી આવો ફરી બદલી ના, આવો. એવું નહીં વાઘુભાઈ. હા ગમી એવું નહીં. એ તો ફટલી મેલ દીધી એટલે કહું છું. ગમી હા ગમી જોર કી જો તમે જો 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 ના જોઈ ગમે હું તો જોઈ. ફોટો પાડી મોકલો ક્યારે હોય તો. ગમી હો. તે ફટલી મેલી એટલે કહું ના લે એ તો જોઈને મેલી. જોઈ હા વાત હા મેલ દે હલા પૂછા બીજું શાંતિ આ બધી ખરીદી કરી દઈએ કે ફટાફટ એટલે પછીથી પાલ આવા જો અને હવે એ આપણે દાણા હા બધી જગ્યાએ હું તો બેન્ડ વાજો ને કહી દીધું. છોકરો કે ડીજે નહીં કરું બેન્ડ વાજુ કરો જૂના જમાનાનું. અને મંડપ વાળાને કી આવ્યું અને 100,000 માણસનું રહોરાણ કીધું છે. રહોળા વાળાને કહી દીધું. 100,000 માણસનું રહોરું અને બધું સીધું લખાઈને આવ્યું છું. બરાબર. બધું સીધું લખાઈને આવ્યું. અમે બધે પહોંચાડી દીધી ને. ચોખાજીનું મોહનતાર કીધું. અને જેવુંજી વિવાહ આપણે પાછું અહીં નહીં કરવાનો વિવાહ આપણે ઘેર ગોમમાં કરવાનું છે. આ ગામમાં મકાન છે તમારે? હા ગોમમાં ધૂમધામથી જગ્યા હારી છે ને મંડપ બંધાય એવું એ છે. અને ડોશી હા પેલી પછી કંકોત્રી બીજી આ ને હા તે આ ચેહુબાના જે સંબંધીઓ ની ઓને હાલ દી ભાઈ હાલ દેજો. આલુ દો હું શું કહેતો તો વાઘુભાઈ? કશું કેવું નહીં તમે તાર તૈયાર થઈ જાઓ ને છૂટફૂટ પહેલી વાત પૂરી થઈ જાય. વક પણ ખર્ચો કેટલો કર્યો છે 2.5 લાખ રૂપિયા દાગીને લાવ્યો. થોડો લોસો પડ્યો છે. અરે બોલો યાર કોઈ આખું પાછું હોય કોઈ બીજું કોઈ દાગીનો મંગાયો હોય તોય કયો હોય તો આખું પાછો પર આવ્યો નહીં. બે ભાઈ માર ઘેર આવ્યા. હા બે તો ભાઈ માર અહીંયા ઘેર આવ્યા. લઈને ના આવે તાર વેવાઈ નહીં યાર, તમે તો જેવું પાવે લઈને ના હોય તો સાપોણી કરી જોત યાર ને બારોબાર તમે ગાડી મેળ્યા. એ બારોબાર જતા રહ્યા. હા તમારું જાય તમારું ભાઈ બંધ કહું તો ચાલે ને મોરભાઈ કહું તો ચાલે બારોબાર શું મોકલી દીધા. હો, બરોબર. હા
એ ભાઈ આ તા મેઠોજી તે કહેતા હતા કે મારે લગ્ન નહીં કરવું. લગ્ન કરવાની ના પાડે છે. શું કીધું? લગ્ન કરવાની ના પાડી છે. એમ કઈ વિવાહ નહીં કરવો, બંધ રાખો. કેમ? એ યોનો કોક છોડી ના પાડે છે કે મને ગમતું નહીં ને એમ બધું નાટક તો હું કે છે એ તો હવે ભાઈ ના પાડે છે કે વિવાહ નહીં કરવા. કિસ છોડી ના પાડે છે કોક. હાલ નહીં કરવા વાઘુજી અમે મને માફ કરજો યાર. હું તો સારું જોઈને કરાયું હતું પણ અમે ભાઈ અહીં ના પાડી ગયા. હું તો સમજાયું ઘણું પણ ના પાડી દીધી કે મારા છોડી ના પાડે છે ને ચીકાલી છેડી કોક આ ના કરે તો મારે બન્યા જેવું થાય. કશું વાંધો નહીં, હું વાંધો પણ કશું વાંધો નહીં. આ મારા છોકરાને શોખ હોમી છે, મારો છોકરો શોખ હોય પેલો અપંગ શક્યો ના ના પછી થઈ જાય. તો આ બધું ચારે થાય આટલું બધું વરેલું અલી એમ રોવા ના હોય આમાં. ઓહો આમાં ગભરા આવું ના પાડવાનો હોય. આ તો મારા સિયન જેટલો હરખ હતો પૈણવાનો માફ કરજો તમને બધો ખર્ચો બરસો કરી દીધો છે ને અમે આ ટાઈમ બે ભાઈને ફસાયો. હું એવું કરું મેઠા કોઈ ચિંતા નહીં યાર. એમાં ખરીદી કરી ખરીદી પડ્યું પોલ થઈ જાય વિવાહ છોકરા બીજા હગું થઈ જાય. એમાં રોવા ના હોય, હું ના પાડવાનો હોય કોઈ. જો ગોડી તો તાને હા બેહો તાણ મુજબ સારું છે આપણે. હો તમે સારું કરીશું. ખોટું ના લગાતા યાર. કશું આવું રોવા બોવા ના હોય. આમાં તો શું સંસાર છે બધું ચાલ્યા કરે. આ તો ખરા ટાઈમ બધું ભેરાઈ જાય. આ તો ઈવન નહીં ગમતું હોય, છોડીને છોકરો નહીં ગમતો હોય. પાકુભાઈને કેટલો હરખ હતો, કેટલી બધી તૈયારીઓ કરી છે ને આ મેઠાજીને મારી આબરૂ કાઢી. એમાં કોઈ ચિંતા ના કર, રોવા જ ના હોય. પણ ટેનિયાને ખબર પડે તો તારા ટીનિયાને કાંઈ પણ ટીનિયાને હું સમજાઈ ગયો. એનો બાપો છું. હા એનો બાપો છું. હા મારે બાયડી લાવવાની હતી જેટલો હરખ હતો બાયડી લાવવાનો ડોહા કાઢો કાઠો રાખવાનો હોય, ચિંતા ના કરવાની હોય. આપણો છોકરો છે પેલો એ બીજી જગ્યાએ થઈ જાય. ચાલ મેં તમને આવું હેડ અને આ બધું મેલ દે હેડ છે અંદર મેલ દે તિજોરીમાં. એટલે પોર કાઢશું, બીજા હગું છો ગમે તે કોઈ કરાવશે. હા કળમ મોલશું જ થશે. એવું તમને આવું હા. હા બોલ. કોઈ ના આ બેઠો તો આટલા શાંતિથી. ખેતમ જવું કરીએ જે થઈ ગયું કશું વાંધો જે થઈ ગયું શું હતું સર કોઈ ચિંતા જેવું નહીં. આપણે તો આપણે તમારે નહીં રોવાનું છો. એ તો જા ભાઈ કરમના લેખ છે, કુદરતના લેખ છે. જો લેખણ આવી થશી. હા બોલો ભાઈ. ક્યાં ભાઈ આવો આવો આવો. ફોન આવે છે. ચાલો આવે ભાઈનો મેઠાજીનો પાછો ફોન આવે. ઓ ભાડો લે આલું. હેલો, હા બોલો બોલો. શું કરો છો વાઘુજી? કોઈ ના બેઠો છું. એવું છે? હા તો કહું છું મારા આવા બધું પેલું હેમખેમ બધું પટી ગયું છે અને મારા સોડીએ કહે છે કે હાલો વિવાહ કરીએ કે છે. મારે હવે રાજી થઈ છે તે હવે આ બધું તૈયારીઓ કરો. હાલો અમે તૈયારીઓ કરીએ છીએ. હાલો આપણે જેવું મગર ના મારે કરવો જ નહીં હવે વિવો. બસ મારા ડોહો જિંદગીમાં ઓહું નહીં પાડે ના જ ઓહું પાડી જાય. મારે એ સોડી જોઈએ જ તમારા ઘરમાં. બસ જોઈ ગયા તમે? જે ધોનમાં ધૂળ પડી હોય એ ધોન ખવાય જ ના. હવે હું કહું ચોખ્ખું ચૌબા હા જે સંબંધમાં હા ના હોય ને તારો એ સંબંધ ના કહેવાય. એ એક જાતનો ઘમંડ કહેવાય. એ વાત સાચી.
અત્યારની ખરીદી કરીને ઘડીમાં હા ને ઘડીમાં ના આ ડોશીનું કેવું થાય છે કાળો એ સંબંધ હું કોમનો એ કોઈ કોમમાં ના આવે ડોહા કોઈ શર ના આવે. આખી જિંદગી હેડે એવી રીતે મારા ટીનિયાનું હું પાછળ હારું હેડો કાઠા થઈ દો રોહો નહીં શોખ બીજા થવા બરોબર હું સરસ ના. મજાનું લખ્યું છે ના પાડું. હિંમતે મરદા તો મદદે ખુદા હમ. હા ભગવાન અમારા ટીનિયાનો શોખ પર છે પણ આવો સંબંધ આપણે નાતો ને એવી છોડી આપણા ઘરમાં નાતો વકારો હા ના કર્યામાં સારું ભલે મારી ઇજ્જત જાય મારી આબરૂ જાય પણ અમારે નહીં કરવું કશો હતો હું અમારા સારા જોતા હા, સારું ચાલો જય માતા જય શ્રી કૃષ્ણ હા, જઈ શકો દોસ્ત જોઈ શકો છો દોસ્તો ખરેખર જિંદગીની અંદર ઘણા સંબંધો હોય છે મનુષ્ય અવતારમાં સંબંધ તૂટે છે ને જોડાય છે ને તૂટે છે ને જોડાય છે પણ ખરેખર જિંદગીમાં જે સંબંધ હોય લગ્ન હોય પ્રસંગ હોય કે કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ એમાં હા અને ના હોય ને એમાં કશું સારું ના આવે સમજ્યા વાત ને એટલે ઘડીમાં હા ને ઘડીમાં ના ઘડીમાં હા ને ઘડીમાં ના એવો સંબંધ નહીં હા તો હા ના તો ના એટલે વાત પૂરી થઈ જાય બાકી સરસ મજાનો વિડીયો બનાવ્યો છે હા તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી